આપણે દ્વારકા દર્શન કરવા માટે તો જઈએ જ છીએ, પણ શું એ ખબર છે કે ત્યાંની 56 સીડીઓ અને 52 ગજની ધજાનું શું મહત્વ છે? તો ચાલો જાણીએ આ વિડીયો દ્વારા. દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ જતા 56 પગથિયા ભગવાન શ્રી કૃષ્ણના શાસનકાળની વ્યવસ્થા દર્શાવે છે. યાદવ કુળનું શાસન અલગ અલગ 52 વિભાગોમાં વહેંચાયેલું હતું, જેમાં 4 મુખ્ય દેવ આ શાસનના આધાર સ્તંભો હતા. પહેલું શ્રી કૃષ્ણ, બીજા બલરામ, ત્રીજા પ્રદ્યુમન અને ચોથા અનિરુદ્ધ. એટલે કે 52 પ્રાંત અને 4 દેવો, એમ ટોટલ 56 પગથિયા ચઢવાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. અને દ્વારકાના શિખર પર લહેરાતી 52 ગજની ધજામાં આખું બ્રહ્માંડ સમાયેલું છે, જેમાં 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને સ્વયં દ્વારકાધીશ. અને આ ધજા પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો છે, એટલે કે દ્વારકા એક નગરી નથી, પરંતુ પ્રભુઓની અનેક લીલાઓનું પ્રતીક છે. જય દ્વારકાધીશ. અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારા પેજને ફોલો કરજો.